કચ્છમાં ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। કચ્છમાં આજે પણ કમોસમી વરસાદ થયો અને નખત્રાણા પંથકમાં વરસાદ થયો। રસલિયા ખોંભળી વિસ્તારમાં વરસાદ થયો છે। અબડાસાના વમોટી નાનીમાં પણ વરસાદ થયો છે। મુન્દ્રા અંજાર ભુજના પણ કેટલાક ભાગોમાં વરસાદ થયો છે। તો જે રીતે આ કમોસમી વરસાદ હજુ પણ ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે। આગામી 24 કલાક પણ આ કમોસમી વરસાદનું જોર રહેવાનું છે, પરંતુ ધીરે ધીરે આ કમોસમી વરસાદ હવે દૂર થઈ જશે। પરંતુ આજે પણ જ્યારે કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો અને ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। નખત્રાણા પંથકમાં વરસાદ થયો હતો, ત્યારે અબડાસાના વમોટી નાનીમાં પણ વરસાદ થયો હતો। કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત છે। કચ્છના રાપરમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। રાપરના આસપાસના ગામોમાં પણ માવઠું જોવા મળ્યું, ત્યારે હજુ 24 કલાક માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે હવે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે આ કમોસમી વરસાદ જે આવી રહ્યો છે તે દૂર થાય અને શિયાળો ચાલુ થાય।